ગાયનો વાછરડો જન્મે એને વખતસર નાક વિંધીને નાથ ન નાખીએ તો એ સારો બળદ થાય નહીં, એ આખલો થાય. અને એ શું કરે, ગામમાં હોય ત્યારે લોકોને ભેટા મારે ને સીમમાં જાય ત્યારે ગમે તેના ખેતર ભેળાવે. સત્તાને નાથ નાખવામાં ગુજરાતના મતદારો નિષ્ફળ ગયા છે, એટલે સત્તા બેફામ થઈ ગઈ છે. પાવરનું એપી સેન્ટર હોય છે એ એસસી એસટી ઓબીસી પાસે નથી હોતું. જેમ કહીએ કે ગોપાલ ઇટાલિયા જેવો ચહેરો જે સોશિયલ મીડિયાથી લઈને મીડિયાની અંદર જેટલો એને પ્રમોટ કરવામાં આવે છે, ખાસ કરીને વિસાવદરની અંદર આખું તંત્ર કામે લગાડી દીધું. એવી જ રીતે સુરતની અંદર આખું તંત્ર મનોજ સોરઠિયાની મેયર બનાવવા માટે આખું તંત્ર કામે લગાડી દીધું. તો એવી રીતે ક્યાંય ને ક્યાંય એસસી એસટી ઓબીસી સાથે એવું ભેદભાવ થાય ખરો? આ સવાલ બહુ જ મસ્ત છે વિમિતભાઈને. આજ સુધી કોઈએ આ સવાલ પૂછ્યો જ નથી આ રીતે. ઓળખે આખું ગુજરાત, સાથે કોઈ નથી કે મને અરવિંદજીની અડોઅડ કેમ ના બેસાડ્યો, ત્રીજા નંબરે કેમ બેઠો. એ પાણીમાંથી પોરા કાઢવાના છે. બધાના જ ફોન છે પણ મેં એ દિવસે કોઈના ફોન ઉપાડ્યા નથી, કારણ કે પછી ઇમોશનલ થવાનું આવે ને. કેજરીવાલનો ફોન નહીં ઉપાડ્યો શકે કે હું આઈડિયોલોજીકલી કોંગ્રેસની નજીકનો માણસ છું. નેતા બેતા તો ઠીક છે, મેં મારી જાતને કદી નેતા માની નથી અને હું જાતે ને જાતે સર્ટિફિકેટ લેતો નથી. એ છે ને RSS નો ગુણ છે. હા, જાતે ને જાતે સર્ટિફિકેટો લઈ લેવાના, આમ ને તેમ ને ફલાણું ઢેકણું. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, આમ આદમી પાર્ટીના તેજ તરાર દિગ્ગજ નેતા, હવે તો પૂર્વ નેતા કહીશ, સાગરભાઈ રબારી, જે આમ આદમી પાર્ટીની અંદર તમે જોઈ શકો તો ઘણા સમયથી સક્રિય હતા અને ખાસ કરીને ઉચ્ચ હોદ્દા ઉપર એ બિરાજમાન હતા. અને અત્યારે એમણે આમ આદમી પાર્ટી છોડી છે. ઘણા લોકોનું કહેવું છે કે આમ આદમી પાર્ટીની અંદર વિખવાદો ચાલતા હતા અંદરો અંદર, એ બધી વાતો સામે આવી હતી. પણ સાચા કારણો શું છે, શા માટે એમને આમ આદમી પાર્ટી છોડી, એમની સાથે જ ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે સાગરભાઈ. સાગરભાઈ, ક્રાંતિ માર્ગે આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. કેવું છે સાગરભાઈ, બધું મજામાં? એકદમ મજામાં, ફર્સ્ટ ક્લાસ. આમ આદમી પાર્ટીમાં મજામાં જ, પરિણામ સારા પ્રમાણમાં મળ્યા છે એટલે સ્વાભાવિક છે પાર્ટી મજામાં જ હોય. અચ્છા, કેવું લાગે છે આમ આદમી પાર્ટી છોડી? મને જો આમ એક રૂટીન હોય, ઘણા બધા કામોનો ભાર હોય, ખાસું બધું ચાલતું હોય, એટલે સ્વાભાવિક છે કે દિમાગ એમાં લાગેલું જ હોય. એમ ઘણા બધા વોટ્સએપ ગ્રુપો હોય એટલે એનું બી આવતું રહેતું હોય. અત્યારે એકદમ રિલેક્સ ફીલ કરું છું. અચ્છા, બધા ગ્રુપોમાં આજે એડ છો કે પછી? ના, હું અને પોતે એક્ઝિટ કરી દીધું. સ્વાભાવિક છે કે આપણે હવે નથી તો પછી ગ્રુપમાં રહીને શા માટે રહેવાનું. અચ્છા, એટલે મેં પોતે જ એક્ઝિટ કર્યો છે ગ્રુપોમાંથી. કોઈએ મને રિમૂવ નથી કર્યો. અચ્છા, હા, રિમૂવ કર્યો તો દુઃખ લાગે ખરું? હા, તો એમ થાય કે યાર બસ એટલી વાર મને રિમૂવ કરી દીધો પણ નથી કર્યો, હું જાતે એક્ઝિટ થયો છું. અચ્છા, શું સાચું કારણ શું છે આમ આદમી પાર્ટી છોડવાનું? મારું છે ને બધું ટ્રાન્સપરન્ટ જ હોય છે. અને એમાં તો છે ને જ્યારે હું પોલિટિક્સમાં નહોતો ને એક્ટિવિઝમમાં જ હતો ત્યારે પોલીસ પણ મારું સાચું માનતી હતી કે સાગરભાઈ કહે છે કે નથી કરવાના તો નહીં કરે, અને કરવાના છે તો પછી કરવાના જ છે. બીજા કોઈ આવે કે ના આવે, એકલા કરશે. એટલે હું એમાં ટ્રાન્સપરન્ટ જ રહું છું. મેં જે કારણો આપ્યા છે એ જ મારા વાસ્તવિક કારણો છે. એવું બીજા કોઈ કારણ નથી કે જે હું જાહેરમાં ના કહી શકું. અને કારણ ધારો કે હોય તો હું જાહેરમાં કહેતા જરાય જ કહું પણ નહીં. એ મારો સ્વભાવ છે કે જે છે તે છે. સારું લાગે, સારું ના લાગે, ખોટું લાગે, માઠું લાગે, કડવું લાગે, તો એ તો સાંભળનારનો સવાલ છે, મારો તો નહીં. ગુજરાતી એક ગઝલની એક પંક્તિ છે કે કારણ નહીં જ આપો, કારણ મને ગમે છે. એટલે કદાચ એવું મનમાં સસ્પેન્સ રાખવા માંગો છો, એટલે કારણ, સાચું કારણ બહાર નથી રાખવું? કોઈ સસ્પેન્સ નથી. અચ્છા, કોઈ સસ્પેન્સ છે જ નહીં. હોય તો રાખું શું કામ? અચ્છા, તો ગાય વગાડીને કહું, પ્રેસ કોન્ફરન્સ કરું, ઢોલ વગાડું અને પછી કહું કે જો આવા કારણો છે. અચ્છા, પણ એવું કશું જ નથી. કહેવામાં એવું આવતું હતું કે આમ આદમી પાર્ટીની અંદર ખાસ કરીને પટેલ નેતૃત્વ ઉપર વધુ ભાર આપવામાં આવે છે. એસસી એસટી અને ઓબીસી એના ક્યાંય ને ક્યાંય
કોરાણે મૂકવામાં આવે છે અથવા તો એટલી તવજ્જો આપવામાં નથી આવતી એમના જે કંઈ પણ નેતાઓ હોય અને ખાલી એમનો ઉપયોગ જ થાય છે મતનું સાધન તરીકે. લોકો મત લઈને આવે બસ એટલું જ. સાચી વાત છે? હવે એની સ્ટેટ ટીમ આપણે જોઈએ. હવે તો હું પાર્ટીનો ભાગ નથી એટલે મારે આમ ધારો કે બહારના વ્યક્તિ તરીકે જોઈને ઓબ્ઝર્વ કરવાનું એ રીતે જોઉં છું. પ્રદેશ અધ્યક્ષ યશુદાન ગઢવી ઓબીસી છે. મહામંત્રી મનોજ સોરઠિયા પાટીદાર છે. એ વખત અત્યારે જગ્યા ખાલી છે પણ મહામંત્રી સાગર રબારી તો ઓબીસી છે. બધા જ ફ્રન્ટલના અધ્યક્ષ પ્રવીણ રામ તો ઓબીસી છે. કાર્યકારી અધ્યક્ષો જ્યારે 7 બનાવ્યા તો એમાં મોટાભાગના બધા ઓબીસી જ હતા. આહિર હતા, આદિવાસી હતા. ઓબીસીમાં રાજુભાઈ સોલંકી કોળી સમાજમાંથી આવે, જગમાલભાઈ વાળા આહિર સમાજમાંથી આવે, ડૉક્ટર રમેશ પટેલ ચૌધરી એટલે એ પણ ઓબીસીમાંથી જ આવે. એવી રીતે ડૉક્ટર જોયલ ઓસરા એ પણ આહિર. એટલે અમે ઇન્ટરનલી જે આ મજાક છે, સિરિયસ નથી, પણ ઇન્ટરનલી મજાક કહેતા કે તમે બાકી આહિરોની પાર્ટી બનાવી દીધી, અથવા થોડું બ્રોડર કરીને કહીએ તો આ તો માલધારીઓની પાર્ટી જેવું લાગે છે યાર. પણ ઘણી વખત એવું થાય છે કે ફક્ત હોદ્દા પૂરતા એટલા સીમિત રહી જાય છે. જે પાવરનું એપી સેન્ટર હોય છે એ આ એસસી એસટી ઓબીસી પાસે નથી હોતું. જેમ કહીએ કે ગોપાલ ઇટાલિયા જેવો ચહેરો જે સોશિયલ મીડિયાથી લઈને મીડિયાની અંદર જેટલો એને પ્રમોટ કરવામાં આવે છે, ખાસ કરીને વિસાવદરની અંદર આખું તંત્ર કામે લગાડી દીધું. એવી જ રીતે સુરતની અંદર આખું તંત્ર મનોજ સોરઠિયાની મેયર બનાવવા માટે આખું તંત્ર કામે લગાડી દીધું. તો એવી રીતે ક્યાંય ને ક્યાંય એસસી એસટી ઓબીસી સાથે એવું ભેદભાવ થાય ખરો? આ સવાલ બહુ જ મસ્ત છે વિમિતભાઈને. આજ સુધી કોઈએ આ સવાલ પૂછ્યો જ નથી આ રીતે. સમાજનું છે ને પોલિટિક્સમાં તમે કોઈ પણ પાર્ટીમાં આવો એક મહત્વ છે. અને સમાજ જેટલો પોલિટિકલી જાગૃત હોય અને જેટલો સક્રિય હોય એટલા સમાજની પ્રગતિના રસ્તા પણ જલ્દી ખુલતા હોય છે. કારણ કે છેલ્લે તો પાવર જ કોઈ પણ સમાજને પાવર જ આપી શકે. તમે પાવરમાં જઈને જ લઈ શકો, કરી શકો, એ બધું પાવર થકી જ થાય છે અને પાવર પોલિટિક્સમાં છે. ગોપાલભાઈ ભલે બહારથી આમ ચહેરો લાગે બધું જ ખરું, પણ એનું એક મજબૂત કારણ એ છે કે પાટીદાર સમાજ પોતે પોલિટિકલી બહુ જાગૃત છે અને જાગૃત હોવાની સાથે સાથે એક્ટિવ છે. એક્ટિવ એટલા માટે જ 2 કારણ છે. એક તો અવેરનેસ, જાગૃતિ છે એટલે એક્ટિવ છે, અને બીજું કે વત્તે ઓછે અંશે આર્થિક સંસાધનો છે. આજે તમે કે હું કે XYZ બહુ જાગૃત છીએ, જવું છે, કામ કરવું છે, એટલે પહેલો સવાલ આવીને ઊભો રહે કે ડીઝલનું કેમ કરીશું. આ વાસ્તવિકતા છે. કારણ કે મોટો વર્ગ તો હજી એ જ રેન્જમાં ફરે છે કે જેને ચિંતા કરવી પડે કે કાલે શું કરીશું. તો એ જ સમાજનો સપોર્ટ એ રીતે જે મળે તો સ્વાભાવિક છે કે બજારમાં એ જ વસ્તુ દેખાવાની છે. ભલે સંખ્યા ઓછી હોય પણ માહોલ તો દેખાય જ. મારી પાછળ કે તમારી પાછળ કે XYZ ચૈતરભાઈ હોય કે બીજા બધા, આ બધા જે છીએ, હવે ધારો કે તો એ સમાજોની અવેરનેસ કેટલી પાવર પ્રત્યેની, પોલિટિક્સ પ્રત્યેની, અને માની લીધું કે અવેરનેસ છે તો એના માટે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ કે મહિનો બહાર નીકળી પડવાની ક્ષમતા કેટલી. એટલે નૈતિક રીતે સમાજનું સમર્થન હોય મારી સાથે કે તમારી સાથે કે XYZ સાથે, પણ એ ખુલ્લીને દેખાય નહીં. કારણ કે બહાર નીકળીને માહોલ તો ન જ બનાવી શકે. એટલે આ ફરક છે. અને બીજી મહત્વની વસ્તુ એ છે કે દરેક વ્યક્તિએ પોલિટિક્સમાં, પાર્ટીમાં, કોઈ પણ પાર્ટીમાં 2 મોરચે લડવાનું હોય છે. એક તો જે સામે પક્ષ છે એની સામે તો લડવાનું છે, એ તો બહુ ક્લિયર જ છે, પણ સાથે સાથે પોતાની લીટી લાંબી કરવા માટે જે સમય, શક્તિ, સંસાધન લગાવવા પડે એ પણ પોતે જ લગાવવા પડે. એમાં ઉછીની તાકાત લઈને કે ઉછીની આવડત લઈને આગળ વધાતું
નથી. એટલે ઇન્ટરનલ જે કોમ્પિટિશન છે હોય દરેક જગ્યાએ કે ભાઈ હું વધારે પરફોર્મ કરું તો સ્વાભાવિક છે પાર્ટીને તો એવા જ લોકોની જરૂર હોય. કોઈ પણ સંગઠન પણ જ્ઞાતિનું સંગઠન પણ હોય તો એમાં જે 24 કલાક આપે ને એવા માણસને જ પ્રમુખ બનાવે કે મંત્રી બનાવે. તો પોલિટિકલ પાર્ટી તો 24/7 છે. તો ત્યાં એ જ લોકો આગળ વધી શકશે જે મહત્તમ આપી શકશે. હવે મહત્તમ આપવા માટેની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ જેની પાસે હોય એ જ આપી શકે. મારી પાસે ખૂબ આઈડિયાઝ છે, માની લીધું, ખૂબ કરવાની ધગશ છે, પણ પછી ગ્રાઉન્ડમાં જવા માટેના સંસાધનો આ એટલે મારું તમે દાખલો આપ્યો, આ બધાને જ ઓવરઓલ લાગુ પડે છે. અને ત્યાં છે ને પેલા જે સામાજિક સમીકરણો છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. આ વાસ્તવિકતા છે ગુજરાતના પોલિટિક્સની. સામાજિક સમીકરણો એ બહુ જ રોલ કરે છે. 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અથવા એ પહેલાની સરકારો એવું તો શું કર્યું કે જેનાથી એક ચોક્કસ વર્ગના એક ચોક્કસ સમાજના લોકો એ પહોંચી ગયા કે અત્યારે સત્તાની અંદર એ ગમે તે કરી શકે એમ પોતાના વ્યક્તિને જીતાડવા માટે આખું તંત્ર લગાવી શકે છે. અને બીજા જે સમાજો છે જે પછાત સમાજો છે એ ક્યાંય ને ક્યાંય હજુ પછાત જ રહી ગયા. ક્યાંય ને ક્યાંય જે સમાજોને આગળ લાવવા માટે જે સમાનતા લાવવા માટે ક્યાંય કચાશ અનુભવી છે સરકારે, કચાશ રાખી છે એમ. આપણે આઝાદ થયા ત્યારથી ઇતિહાસ જોઈએ, એક નજર પાછળ નાખીએ તો આજે જે લોકો કોંગ્રેસનો વિરોધ કરવામાં સૌથી આગળ છે, કોઈ પણ જ્ઞાતિ હોય, આખા દેશની વાત કરું છું, જે ખુલીને કોંગ્રેસનો વિરોધ બોલે છે, પડે છે, મહેનત કરે છે અને કોંગ્રેસને હરાવવા માટે રાત દિવસ એક કરે છે, એ કોંગ્રેસની પોલિસીઓના પહેલા લાભાર્થી હતા. ધારો કે જમીન સુધારણા થઈ, પેન્શન નાબૂદી થઈ. હવે આ બધા પગલાં એવા હતા કે જેને સત્તામાં ટકી રહેવું હોય એ જ એકમાત્ર આશય હોય ને તો એ ન લે આવા પગલાં. જમીનદારોની જમીન લઈ અને ગરીબોમાં વહેંચવી અથવા ગણોતિયાને ખેડૂત બનાવી દેવો. રજવાડાઓ જે આપણા ત્યાં સમાજમાં વ્યક્તિ પૂજા વધારે છે એટલે રાજાઓનું એ વખતે જે મહત્વ હતું, ભલે લોકશાહી આવી ગઈ હતી પણ છતાં જે તે રાજ્યના રાજાનું રાજ પરિવારનો એક મોભો હતો અને લોકો એ પ્રમાણે એમના કહેવા પ્રમાણે દોરવાતા હતા. એવા સમયે એમના સાલિયાણા બંધ કરવા એટલે આ સામાજિક સુધાર હતા, એ રાજકીય નફા નુકસાનના કામ નહોતા. હવે એ જે લાભાર્થીઓ હતા, માની લો કે દાખલા તરીકે તમે કે હું કોઈકના ગણોતિયા હતા અને જમીન આપણા નામે થઈ ગઈ તો આપણે લાભાર્થી બન્યા. હવે આપણા ઉપરથી પેલું અસલામતીનું કવચ હટી ગયું કે હવે તો હું જ માલિક છું, એટલે આપણે જમીનમાં જી જાન લગાવી દઈશું, સ્ટેબલ થઈ જઈશું. પહેલાં તો એવું હતું કે ભાઈ અહીંયા જો ભાગને સરખા ભાગે મેળ નહીં આવે તો ક્યાંક બીજે ગામ જઈશું, ત્રીજે ગામ જઈશું, આ રીતે જ હતું. અને રજવાડાઓ પણ લોકો છોડી દેતા હતા કે જો ગણો તો વધારે હોય કે એવું હોય તો સ્થળાંતર કરી જતા હતા બીજા રાજ્યમાં. એને બદલે એક સ્થિરતા આવી ગઈ કે હવે તો હું જ માલિક છું, મારે જ કરવાનું છે. સ્થિરતા આવે ત્યાં સમૃદ્ધિ થોડીક તો આવે જ, કારણ કે સલામતી આવી ગઈ. સ્થિરતા સલામતી સાથે લાવે છે. સલામતી આવે, માણસ વધારે કરે એટલે થોડા સમૃદ્ધિ તરફની શરૂઆત થાય. જેવી સમૃદ્ધિની શરૂઆત થાય એટલે પહેલું શિક્ષણ આવે. અને તમે જુઓ કે એ જમાનામાં ગામડે 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 સ્કૂલો હતી, થઈ હતી પ્રાથમિક શાળાઓ, ભલે એન્જિનિયરિંગ કોલેજો ને એ બધું નહોતું પણ પ્રાથમિક શિક્ષણ હતું. અને પ્રાથમિક શિક્ષણ હતું એટલે જે વર્ગ પહેલો સ્થિર થયો, સલામત થયો, એના જ બાળકો પહેલાં ત્યાં ગયા. સરકારે તો બધા માટે શાળાઓ ખોલી હતી પણ હવે મારી સલામતી સ્થિરતા જ નહોતી તો બાળક કેવી રીતે ભણાવું? એટલે શિક્ષણ આવ્યું, શિક્ષણની સાથે સમૃદ્ધિ ઓર વધી, કારણ કે નોકરીઓમાં કોઈ સ્પર્ધા જ નહોતી, સામેથી બોલાવીને નોકરી અપાતી હતી. એટલે સ્વાભાવિક છે કે ગામડે ખેતીની આવક છે પ્લસ નોકરીની બીજી પરિવારમાં એક આવક જોડાઈ ગઈ. એકને નોકરી મળી, બીજા ભાઈને ના મળી
એ વખતે પરિવારો પણ પ્રમાણમાં મોટા હતા. એટલે બાપુજી ગામડે ખેતી સંભાળે છે, એક ભાઈ સરકારી નોકરી કરે છે, અને ત્રીજો ભાઈ ક્યાંક જે સરકારની જ પોલિસીઓ હતી કે ઓછામાં ઓછા મૂડીરોકાણમાં જીઆઈડીસીઓ જિલ્લે તાલુકે બનવા માંડી હતી, તો જીઆઈડીસીમાં સાવ નજીવા ભાડે પ્લોટ મળી ગયો, લાઇટનું, પાણીનું, ગટરનું કનેક્શન મળી ગયું, તો કંઈક નાનું યુનિટ શરૂ કરી દીધું. એટલે આર્થિક પ્રગતિ બહુ ઝડપી થઈ ગઈ. સૌથી વધારે આર્થિક પ્રગતિ જે ઘણો જમીન સુધારણા, ધારો કે ગામમાં પડતર ફાજલ જમીનો પડેલી પણ હતી, તો એનું જે વિતરણ થયું, કોઈની પાસે વધારે હતી તો ટોચ મર્યાદામાં લીધી, એ પણ તો પછી કોઈ ગામના પરિવારો વધારે જમીન સુધારણા બાબતે લાભાર્થી રહ્યા હોય તો પાટીદાર રહ્યા. હા, પાટીદાર સમાજ સૌથી મોટો લાભાર્થી જમીન સુધારણા. કોંગ્રેસના શાસનની અંદર. હા, એ વખતે કોંગ્રેસ હતી, અને અત્યારે એ જ પાટીદારો કોંગ્રેસના વિરોધી છે, જે સૌથી પહેલા લાભાર્થી હતા. પાટીદારો સિવાય બીજા પણ છે જે લોકો એમની પાછળ ક્રમમાં આવતા ગયા. આ ક્રમ હજી ચાલુ છે, એવું નથી કે આ ક્રમ હવે બંધ થઈ ગયો છે. બીજા નંબરે પછી ઓબીસી સમાજને લાભ પાટીદારો પાસેથી જોઈને કે શીખીને કે છૂટક લાભાર્થી સરકારના કોઈક ને કોઈક રીતે થયા, તો પછી એમના બાળકો સ્કૂલોમાં જવા માંડ્યા. પણ એ છૂટક પેલા સામૂહિક રીતે. અને ઓબીસી કહેવાય ઓબીસી, પણ એમાં પછી જ્ઞાતિઓ ખૂબ છે. એટલે ઓબીસી નહીં, તમે અંદર જો સરખામણી કરશો જ્ઞાતિ વાઇઝ, તો બધા એક સમાન તો નથી જ. ઉત્તર ગુજરાતના ઠાકોર, સૌરાષ્ટ્રમાં કોળી સમાજ, તો એ બેમાં પણ ફરક છે. આર્થિક સમાનતાની રીતે, શિક્ષણની રીતે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો રબારી સમાજ, તો એમાં પણ તમને લેયર જોવા મળશે. સૌરાષ્ટ્રનો સમાજ એક છે, ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે પણ જુદું છે. એમ ઓબીસીમાં દરેક જ્ઞાતિ પણ પાછી આર્થિક સામાજિક રીતે ચડ ઉતરના ક્રમમાં છે. એટલે એમાંય જે એને કયા શબ્દોમાં કહી શકાય, ઓબીસીમાં પણ જે ઉપર છે, જ્ઞાતિની હાયરાર્કીમાં એ આગળ લાભાર્થીમાં છે. અને એટલે એ વધારે બાકીની જ્ઞાતિઓની સરખામણીમાં ઝડપથી આગળ જાય છે. એટલે વધારે અપેક્ષાઓ ખુલે છે. બિલકુલ. એટલે એ લોકો પણ પેલા કોંગ્રેસના વિરોધી થવા માંડ્યા, કારણ કે હવે એ ત્યાં સ્થિર નથી. હવે મારે વધારે જોઈએ છે. અચ્છા, એટલે જે લાભાર્થી થઈ જાય છે કોંગ્રેસના શાસનમાં, જે લાભાર્થી થઈ જાય છે, આગળ જતા એ કોંગ્રેસથી વિમુખ થઈ જાય. કોઈ પણ પાર્ટી હોય, ગુજરાતની આ હકીકત છે કે કોંગ્રેસ સત્તામાં હતી, કોંગ્રેસે લેન્ડ રિફોર્મ કરે, એમાં કોઈ ના પાડી શકે. જે છે તે વાસ્તવિક ચિત્ર છે. ભૂપત બારવટિયા થયા તો શેને માટે થયા? જમીનનું જે આ વહેંચણી થઈ, બિલકુલ એ જ કારણ હતું, ગિરાસદારીનું કારણ હતું. તો એ સરકારની સામે બારવટે ચડ્યા, અનેક હત્યાઓ થઈ. આ બધું શેમાં થયું? અને એ હવે સમયની સાથે બધું શમી જાય છે, પણ હજી પણ એક બારીક ભેદરેખા તમને સૌરાષ્ટ્રના પોલિટિક્સમાં દેખાશે. એ જે એના મૂળ જમીનમાં પડેલા છે, જમીનની વહેંચણીમાં, કાયદાની સુધારણામાં, પણ ભૂસાતા હજી પાતળી ભેદરેખા છે. અચ્છા, પાર્ટીની અંદર તમે લગભગ 21 થી જોડાયા, આમ આદમી પાર્ટી 9 ઓગસ્ટ 2021. 21 થી 26, બરાબર 5 વર્ષ જેટલો તમે પાર્ટીની અંદર સમય આપ્યો પોતાનો. કહેવાય છે આમ આદમી પાર્ટીની અંદર જેટલા પણ લોકો છોડીને ગયા છે, મોટા તમારા દિગ્ગજ નેતાઓ, જેમ કે આ રાજુભાઈ કરપડા, પછી પેલા ભાદરકા કરશનદાસ બાપુ, એના સિવાયના પણ બીજા, ગોપાલ ઇટાલિયા ઉપર એ આરોપ લગાવીને ગયા છે કે ભાઈ આના કારણે અમે છોડીએ છીએ, એમ કે બધું આને મળે છે, લાઇમ લાઇટમાં આ ભાઈ હોય છે, અને અંદર કલેહ ચાલે છે. આ વાત કેટલી સત્ય છે? એટલે અનુભવ્યું ક્યારે તમે પણ? બીજાના અનુભવનો ચિતાર હું ના આપી શકું, હું મારા અનુભવનો ચિતાર આપી શકું. તમે તો પ્રેસ કોન્ફરન્સમાં આવતા હશો, જોતા હશો,
પેલો ઓફિસ બોય છે અજય, ત્યાંથી લઈને સ્ટેટ યુનિટમાં હાઈએસ્ટ તો પ્રમુખ જ આવે યશુદાનભાઈ, અને નેશનલી હાઈએસ્ટ કોણ ઓથોરિટી છે તો અરવિંદ કેજરીવાલ છેક ટોપ ટુ બોટમ થઈ ગયું. તો મારે બધાની સાથે બહુ જ સારું બન્યું છે અને હું જે ડિઝર્વ કરું છું એ મને મળ્યું છે. જો મારી અપેક્ષાઓ અનેક હોય ને તો એ તો ક્યારેય સંતોષાવાની નથી, પણ હું તો કાયમ છે ને મારી ક્ષમતા અને મારી ખામીઓ, ખૂબીઓ અને ખામીઓ હું મારી પોતાની મૂલ્યાંકન કરતો રહું છું. તો મારી ખૂબીઓના પ્રમાણમાં પાર્ટીએ મને જે આપી શકે એ આપ્યો છે. જે પાર્ટી પાસે આપવાનું નથી, પાર્ટીએ મને મિનિસ્ટર બનાવી દેવો હતો, સત્તા જ નથી મને ક્યાંથી મિનિસ્ટર બનાવે. પાર્ટી પદ આપી શકે, મને આપ્યું છે. હું જોડાયો એના મારા કરતા સિનિયર તો હતા જ પાર્ટીમાં, વહેલા જોડાયેલા આ તે બધું, તો હું જોડાયો એના થોડાક જ દિવસોમાં મને મહામંત્રી બનાવ્યો હતો અને ત્યાંથી સળંગ હું પદ ભોગવતો જ આવ્યો છું. અને મહામંત્રીનું પદ, પ્રદેશ મહામંત્રીનું, એ તો તમે બધા સારી રીતે જાણો જ છો. બીજી વાત છે કે પાર્ટી તમને સભામાં સ્ટેજ, માઇક એ આપી શકે. તો મને તો નાની સભાઓથી લઈને અરવિંદજીની સભાઓ સુધી બધે સ્ટેજ અને માઇક મળ્યું જ છે. પછી ધારો કે હું કંઈ કહું તો એ મારી બેઈમાની કહેવાય. મને મળવા છતાં એમ કહું મને હવે હું આના કરતાં વધારે કહી શકું કે મને અરવિંદજીની અડોઅડ કેમ ના બેસાડ્યો, ત્રીજા નંબરે કેમ બેઠો, એ પાણીમાંથી પોરા કાઢવાના છે. પણ એવું ફિલિંગ પાણીમાંથી પોળા નથી કાઢવા, પણ આઈ એમ હેપી ફિલિંગ આવતી હતી કે મને ત્રીજી હરોળમાં કેમ. ના 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 ક્યારે નહીં. પાર્ટીમાં પાર્ટી પહેલા અને પાર્ટી પછી હવે 2-3 વસ્તુઓ તમે મારામાં ક્યારેય નહીં જુઓ. જે લોકો સિનિયર જર્નાલિસ્ટો, જે લોકોએ મને શરૂઆતમાં જોયેલો છે, આપણે પછી પરિચયમાં આવ્યા, એ લોકોએ પણ ક્યારેય આ વસ્તુ નથી જોઈ. કોઈ પણ સ્ટેજ હોય મને ઉપર જઈને બેસવાનો શોખ જ નથી. હું બને ત્યાં સુધી ટાળું કે હું ફ્રન્ટ રોમાં બેઠો છું ને, આમ જરા ફેસ ટુ ફેસ દેખાય. પણ પછી અહીંયા તો શું છે કે પાર્ટી હતી એટલે એક પ્રોટોકોલમાં સ્ટેજ પર ચડવું જ પડે. બાકી અમારા એક્ટિવિસ્ટોની આની તેની મિટિંગો તમે જોશો તો હું તમને 3જી, 4થી કે છેલ્લી હરોળમાં જ જોવા મળીશ. એટલે મારા માટે એ મારા દિમાગમાં ક્યારેય આવતું જ નથી કે હું અહીંયા કેમ નહીં. અરે ભાઈ, હું મને ખુરશી મળી, બેસવાની જગ્યા મળી, બહુ જ છે એમ, નહીંતર ઉભા રહે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, મને ક્યારેય છે ને મારા ફોટાઓનો મોહ નથી. મેં ક્યારેય પાર્ટીમાં અને પાર્ટી પહેલાં પણ કોઈ એક વ્યક્તિ ગુજરાતમાંથી શોધી લાવો જેણે એમ કે સાગરભાઈએ મને મોબાઈલ આપીને કીધું કે તે મારો ફોટો પાડજે. ફોટોજેનિક નથી તમે. મને એ શોખ જ નથી. અને મને એમ કે એમાં શું યાર, એમાં આપણે શેને માટે પાડવાના? જો આપણે કંઈક સારું કરતા હશો તો લોકો પાડશે, અને લોકો ના પાડે તો એના વગર ક્યાં આપણે ભૂખ્યા મરવાના છીએ. પણ આ સોશિયલ મીડિયાનો જમાનો છે, જો દિખતા હે વો બિકતા હે. અને આમ આદમી પાર્ટી વિશે ખાસ એટલું કહેવામાં આવે, સોશિયલ મીડિયાના જમાનામાં તમને બીજી પણ એક વાત કહી દઉં કે રીલ અને રિયલમાં ફરક છે. જો હું ધમાકેદાર ભાષણ કરું, હાથ ઉલાળો, ઉછળો, વાંકો ચૂંકો થવો, ગોપાલભાઈની જેમ કોઈ વ્યક્તિ, એવું તો ઘણા લોકો કરે છે, એકલા ગોપાલભાઈ શા માટે કેવું? તો એની રીલ બને, રીલના વ્યૂઝ આવે, મને ખબર છે કે કેવી રીલના વ્યૂઝ આવે, હું એમાં અજાણ નથી. કેવું કરું તો વધારે વ્યૂઝ આવશે એ મને ખબર છે, પણ વ્યૂઝ માટે મારે એ કરવું કે નહીં એ મારે નક્કી કરવાનો છે. તો હું કાયમ એના પર ચોકડી મારું છું કે વ્યૂઝ માટે કશું નથી કરવાનું. પણ કહેવામાં આવે છે બીજી વસ્તુ કે રીલ, હું કંઈક કામ કરતો હોઉં જેનાથી કોઈકના જીવનમાં ફેર પડે છે અને એ રીલ બને છે અને લોકો સુધી પહોંચે છે કે જેમાં કોઈકને સારું કરવાની પ્રેરણા મળે છે. ત્યારે આ તો બહુ સહેલો જ હું કરી શકું એમ, મારે કરવું જોઈએ. તો એવી રીલોનો વાંધો નથી, પણ એ વાસ્તવિક કર્યા પછી, રિયલ કામ કર્યા પછી એની રીલ ફરે છે.
અને પેલામાં રિયલ કશું નથી, રીલ જ ફરે છે બજારમાં. આ ભેદ લોકોના દિમાગમાં બેસતો નથી. હું એનો એક ઉત્તમ એક્ઝામ્પલ ઘણા લોકોને આપતો હોઉં છું. મહારાષ્ટ્રની ચૂંટણી ગઈ ને, તો ત્યાંના કોઈક ઇન્સ્ટા ઇન્ફ્લુઅન્સર હતા, જેમના કંઈક 7 મિલિયન ફોલોઅર્સ હતા. એમને ચંદ્રશેખર આઝાદની પાર્ટીએ ટિકિટ આપી અને ચંદ્રશેખર આઝાદ પોતે એમના પ્રચારમાં ગયા હતા. એટલે હું ખાસ એમના પર નજર રાખતો હતો અને રિઝલ્ટ વખતે ખાસ ચેક કર્યું. એ 15મા રાઉન્ડ સુધી તો છે ને 3 આંકડામાં જ નહોતા પહોંચ્યા અને ટોટલ એમના કંઈક 117 વોટ મળ્યા. એટલે મોબાઈલની દુનિયામાં તમે ધૂમ ચાલો છો, એનો મતલબ એવો નથી કે તમે ગ્રાઉન્ડ પર ચાલો છો. ગુજરાતમાં એનાથી વિપરીત છે. આ વખતની જે ચૂંટણીઓ ગઈ સ્થાનિક સ્વરાજ્ય, એમાં મોટા ભાગના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ચૂંટાઈને આવી ગયા. જોકે એના જાહેર જીવન સાથે કોઈ નવા નીચોવાનો સંબંધ એ માનવું ભૂલ ભરેલો છે. અચ્છા, કેમ? એટલે એ જે જીત્યા ને એની પાછળ અનેક લોકોએ બિલકુલ ખૂબ મહેનત કરી હતી ઘણા દિવસથી. બૂથ કમિટી બનાવી હશે, ત્યાં ગામ હશે તો ગામની કમિટી બનાવી હશે, કેમ્પેઇન કર્યા હશે, પત્રિકાઓ, એટલે ગોઠવાયેલું સંગઠનનું માળખું હશે એની પાછળ. બિલકુલ એમનો ચહેરો નથી જીત્યો, લોકોએ ચહેરો જોઈને વોટ નથી આપ્યા. એટલે એવા જે લોકો જીત્યા છે એવા લોકોએ એ ભ્રમમાં પણ નહીં રહેવું જોઈએ કે અમે અમારા કારણે જીતે, અમારા ફેસ વેલ્યુ પર જીતી ગયા છીએ. ફેસ વેલ્યુ પર નથી જીતાતો. તો મોદીજી વિશે તો પછી ખોટું જ કહેવાય છે ને કે મોદીજીના ફેસ જોઈને લોકો મત નાખે. એમાં બી એટલે મારું એસેસમેન્ટ જુદું છે. જો મોદીજીને છે ને લોકો મુખ્યમંત્રી બન્યા પછી ઓળખવા માંડ્યા. એમની વિચારધારાના 1,00,000માં ભાગ સાથે હું સહમત નથી, પણ લોકો પછી જોવા માંડ્યા. પણ એ પહેલાં એમણે શું કર્યું એના કોઈ રીલ નથી. બહુ જ હાર્ડવર્ક કર્યું છે, અતિશય હાર્ડવર્ક કર્યું છે. એટલે ધારો કે તમારે કંઈક સારું એમનામાં, મને કોઈ કંઈક એમના ગુણ ગણાવો, કાયમ ખામીઓ જ ગણાવો છો, ગુણ ગણાવો, તો હું કહું કે હાર્ડવર્કિંગ છે, લોકોના નામ ખૂબ યાદ રાખી શકે છે. અને એ જ્યારે એમ કહે કોઈ સભામાં કે હરિયાણા સાથે મારો જૂનો સંબંધ છે, કાશ્મીર સાથે મારો જૂનો સંબંધ છે, તો એ છે, હોય છે ખરેખર. મારું તો એમના જેટલું લાંબુ જાહેર જીવન થયું નથી. દેશના મોટાભાગના રાજ્યોમાં મારા મિત્રો છે, હું ત્યાં ગયો છું. મેં અરુણાચલનું તવાંગ, ચાઇના બોર્ડર જોઈ છે, અમૃતસરની બોર્ડર જોઈ છે. ટૂંકમાં તમે જાહેર જીવનમાં છો અને સતત 24 કલાક આપો છો. ગુજરાતમાં ભાગ્યે જ કોઈ તાલુકો હશે હું નથી ગયો ત્યાં. પછી હું એ તાલુકામાં ભાષણ કરતા એમ કહું કે આ તાલુકામાં તો હું આવ્યો છું, તો દૂર બેઠેલાને લાગે કે સાગરભાઈ ચલાવે હાંકે છે, પણ ત્યાં બેઠેલા કોઈક માણસને તો ખબર છે કે આ ફલાણા ભાઈ ત્યાં સાગરભાઈ આવતા હતા, અથવા ફલાણી ઘટના ઘટી ત્યારે સાગરભાઈ આવ્યા હતા. એટલે એ હાર્ડવર્કિંગ છે, એ લોકોએ નથી જોયું. એમણે પત્રિકાઓ વેચી છે, એ લોકોએ નથી જોયું. અમિતભાઈને બે બજાજ સુપર ઉપર બેસી અને અમદાવાદ શહેરમાં બૂથ સમિતિઓ બનાવી છે, એ લોકોએ નથી જોયું. એટલે એમ લાગે છે. પણ સફળતા ખૂબ આકરી કિંમત માગતી હોય છે. એટલે એમણે એ પહેલાં જે મહેનત કરી છે ને, એમના પહેલાં એમના વડવાઓએ તો કરી જ છે, પૂર્વજો જે લોકો પહેલા પાર્ટીમાં હતા એમણે તો કરી જ છે. પણ એ મહેનતને એમણે અનેક ગણી વધારે અને સ્ટ્રેટેજિકલી કરી, ગણતરીપૂર્વકની, એના ફળ એ અત્યારે ચાખે છે. અચ્છા, આ સાંભળીને અમારા દર્શકો કદાચ એવું વિચારી લેશે કે સાગરભાઈ કદાચ આમ આદમી પાર્ટી તો છોડી હવે ભાજપમાં જઈ શકે. મેં પહેલું વાક્ય એ કહ્યું કે એમની વિચારધારા સાથે 1,00,000માં ભાગનોય મારે નાવા નીચોવાનો સંબંધ નથી. પણ કોઈ પણ સફળ માણસની પાછળ છે ને, આપણે જોવું હોય તો એની પાછળનું બેકગ્રાઉન્ડ જોવું પડે. ખાલી વિમિતભાઈ અહીંયા સૂટ બૂટ પહેરે ના, એસીમાં બેઠા બેઠા શાંતિથી ઇન્ટરવ્યૂ કરે છે અને વ્યૂ મળે છે, પણ એ પહેલાં વિમિતભાઈએ કેટલા ફૂટપાથમાં આપ્યા છે એની ખબર ના હોય, એને કોટ પહેરીને ઇન્ટરવ્યૂ કરવા બેસી જવું તો ના આવે, ના થાય. એ પહેલાં જોવું પડે કે ભાઈ દરેક કામમાં અનેક લોકો સેલ્સમેન તરીકે ઘરે ઘરે ફર્યા પછી આજે મોટા ઉદ્યોગપતિ છે.
બિલકુલ. અનેક લોકો ઇન્સ્યોરન્સની પોલિસીઓ આપવા માટે કઠોર મહેનત કર્યા પછી આજે દર મહિને બેઠા બેઠા એમના લાખ રૂપિયાના ચેક 2 લાખ રૂપિયાના ચેક આવે છે. તો એમ કે ભાઈ આમને 2 લાખનો ચેક આવે છે એટલે મારે આવશે એમ માનીને હું એજન્ટ બની જવું ના આવે. બિલકુલ. એમણે જેટલા ઘર ગણ્યા એટલા મારે ગણવા પડે તો આવે. એટલે આ સફળતા માટેની પેલી શરતો છે જે જાહેર જીવનના વ્યક્તિએ તો ખાસ યાદ રાખવી જોઈએ કે મારા રીલો ચાલશે એટલે હું જીતી જઈશ, તો એ વાત ખોટી છે. અચ્છા, ફાંકા ફોજદારી પણ ના કરવી જોઈએ એવી. જાહેર જીવનમાં તો ઉલટું માપી તોલીને બોલવું જોઈએ. અચ્છા. નહીતર છે ને એ હરીફાઈ કદાચ ટેમ્પરરી મને લાભ આપી જાય, મારી સામે બેઠેલા લોકો તાળીઓ પાડે, પણ કોઈ પણ સ્ટેજ ઉપરથી બોલતા પહેલા મારા મનમાં એ ક્લિયર હોવું જોઈએ કે હું લોકોની તાળીઓ પડાવવા માટે આવ્યો છું કે કંઈક કરવા માટે આવ્યો છું, દૂરોગામી અસર છોડવા માટે. હા, કંઈક સારું કરવા માટે આવ્યો છું. જો સારું કરવા માટે આવ્યો છું તો મારે એ પ્રમાણે વાત કરવી જોઈએ, તો એમાં બહુ તાળીઓ નહીં પડે. એ મને ખબર હોવી જોઈએ કે આમાં તાળીઓ નહીં પડે, અને હું તાળીઓ લેવા આવ્યો નથી. અને જો મારે તાળીઓ પડાવીને રીલ જ ફેરવવી છે તો પછી હું જાહેર જીવનને કંઈ નહીં આપી શકું. અચ્છા, આમ આદમી પાર્ટીએ ખાલી મનોરંજન આપી શકું. સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીએ તો બહુ જ તાલીઓ પડાવી. ખાસ કરીને ત્યાં સુધી કહેવામાં આવ્યું કે આમ આદમી પાર્ટી એ સોશિયલ મીડિયાની પાર્ટી છે. સૌના પોતપોતાના પરસેપ્શન હોય, પણ આમ આદમી પાર્ટી માટે નહીં, દરેક વ્યક્તિ અને દરેક પાર્ટી જે કંઈક સારું કરવા માગે છે એમના માટે હું પોતે વ્યક્તિગત માનું છું કે રીલ કરતાં રિયલને વધારે મહત્વ આપો. રિયલમાં જે તમારા સંબંધો બંધાય છે, જે લોકો સાથેની આત્મીયતા કેળવાય છે, એ તમારા કામને કારણે છે, અને એ સાચી આત્મીયતા છે, એ આજીવન ટકે છે. રીલ તો તરત સ્ક્રોલ થઈ જાય છે, એનું આયુષ કેટલું કહેવાતું કે છાપાનું આયુષ 24 કલાક, જ્યારે પ્રિન્ટનો જમાનો હતો તો કે ભાઈ એનું આયુષ 24 કલાક. આનું તો 24 સેકન્ડ જ છે, પેલાના તો 24 કલાક હતા. તો એ માત્ર છાપામાં ચમકવાથી નહોતું જ ચાલતું. હું તમને આ કદાચ કેટલું લાંબુ થશે ખબર નથી, પણ બેસ્ટ એક્ઝામ્પલ આપું. કોઈ સોશિયલ મીડિયા નહોતું, કોઈ ઇન્સ્ટાગ્રામ, રીલો, અરે પ્રિન્ટ મીડિયા માંડ બહુ લિમિટેડ હતું. ત્યારે ગામે ગામ લોકો ગાંધીજીને ઓળખતા હતા. ચલો એ દૂરની વાત થઈ ગઈ એમ માની લઈએ. તો હું સાંતલપુરના છેક રણકાંઠાના ગામમાં ગયો હતો, જ્યારે હું પાર્ટીમાં નહોતો, કામથી ગયો હતો. તો એમ જ બેઠા હતા ખાટલા પાથરીને અને વાત કરતા હતા. તો મેં એમને કહ્યું કે આટલી બધી વિકટ પરિસ્થિતિમાં તમારે ત્યાં કોઈ આવતું નથી? તો કે ના, અમારે ત્યાં તો ચૂંટણીમાં કોઈ મત માગવાય નથી આવતું. તલાટીનું કામ હોય તો અમારે એ વખતે એમનો તાલુકો રાધનપુર પડતો, અમારે રાધનપુર જવાનું એમ, તલાટી ગામમાં ના આવે. કોઈક તો આવ્યું હશે. તો કે અમારે ત્યાં આમ આજની તારીખ સુધીના ગણીએ તો 3 માણસ આવ્યા બહારથી, જેને મોટા માણસ કહેવાય એવા. બાકી અમારા સગાવાલા ના છૂટકે આવે. મેં કોણ 3 આવ્યા? તો કે રવિશંકર મહારાજ આવ્યા હતા. દુષ્કાળ વખતે છેક રણકાંઠાના ગામમાં ગયેલા ને આખા ગામ માટે એકદમ આમ સોનેરી ક્ષણ યાદ હતી કે રવિશંકર મહારાજ અમારા ગામ આવ્યા હતા. મેં બીજા કોણ આવ્યા હતા? તો કે ચુની કાકા આવ્યા હતા, ચુનીભાઈ વૈદ્ય. હું એ કેમ આવ્યા હતા? તો કે અમારે અહીંયા પીવાના પાણીની બહુ પીડા હતી ને, એ જ્યારે બનાસકાંઠામાં કામ કરતા હતા ત્યારે અમારે ત્યાં આવેલા. મેં ત્રીજા કોણ? તો કે તમે બેઠા છો એ. યાર, એ 2 જ મોટા માણસ આવ્યા એવું કહેજો, હું મોટો માણસ નથી. સેમ આ જ વસ્તુ શામળાજીના પાછળના રાજસ્થાન બોર્ડરના આદિવાસી છાપરામાં હું બેઠો હતો. હું ફરતો ફરતો એક કામે ગયેલો. એટલું ઇન્ટિરિયર, પગદંડી સિવાય ત્યાં કશું નહોતું. ને છેક ત્યાં હું એના ત્યાં બેઠો હતો ને આમ વાતો કરતા હતા. તો મેં વાતમાં કહ્યું કે તમે આમ ચુનીભાઈ વૈદ્યને ઓળખો ખરા? હા, ચુની કાકા તો આવ્યા હતા ને અમારા ઘરે એમ. તો મને થયું આ કેવી પેઢી હતી યાર.
ક્યાં ક્યાં જાતે જતી હતી અને રિયલ કામ કરતી હતી, એના કારણે એ લોકોના દિલમાં હતી. બિલકુલ. રીલો જોઈને દિલમાં નહોતી. એટલે રિયલ કામની ઇમ્પેક્ટ આ હોય છે. સાગરભાઈ, તમે સામાજિક કાર્યકર્તા રહ્યા, આંદોલન કરી રહ્યા, ખેડૂતોના હિત માટે તમે લડ્યા, આંદોલન કર્યા, ખેડૂત નેતા તરીકે તમે ઉભરીને બહાર આવ્યા, પછી આમ આદમી પાર્ટીમાં ગયા અને હવે પાછા ક્યાં જશો એ તો Back to તમને pavilion. હા, હવે પાછા તમે તો એવું લાગતું નથી કે ખોટું આ આખું બધું ફરીને ખાયા પીયા કૂચ નહીં, ગિલાસ થોડા ચારાના, એવું કંઈક થઈ ગયું, એવું ફિલિંગ આવે ખરી? ખાયા પીયા કુછ છે ને, ગિલાસ થોડા બારા, એવી ફિલિંગ નથી આવતી. એનું એટલે શું કેમ નથી આવતી? કોરોના પહેલા હું જે કંઈ રખડ્યો ગુજરાત આખો, લગભગ ખૂબ ફર્યો, વાંચવાનો મારો શોખ હતો ને મેં વાંચ્યું, જાત અનુભવો લીધા, પાછલો ઇતિહાસ ખેડૂત આંદોલનોનો, ખેડૂત નેતાઓનો જોયો, તો ખેડૂતોની થ્રુ આઉટ બ્રિટિશરો વખતે જે માગણીઓ હતી, આઝાદીમાં જે માગણીઓ હતી, એ આઝાદીના 70-75 વર્ષ પછી પણ એ જ છે. તો ચાલો આનું કોઈ સોલ્યુશન જ નહીં એમ પરમાનન્ટ, એ મારા મગજમાં ચાલ્યા કરતો હતો. અને એમાંથી મને એવું સૂઝ્યું કે આ 4-5 વસ્તુઓ થઈ જાય તો કદાચ આનું પરમાનન્ટ સોલ્યુશન આવે. એટલે એક તો કોઈ એગ્રીકલ્ચર પોલિસી નથી, તો લોંગ ટર્મ એગ્રીકલ્ચર પોલિસી હોવી જોઈએ. તો સરકારને બી ખબર પડે કે ખેડૂતોને ક્યાં લઈ જવાના છે 2030માં, 35માં, 40માં, 45માં, 50માં. ખેડૂતોને પણ ખબર હોય કે ભાઈ આપણે જેમાં છીએ એનું આગળના ભવિષ્યનો રોડમેપ શું છે, તો એ હોવું જોઈએ. ગમે તેટલી સારી પોલિસી બનાવો, જો એ અમલમાં ના મુકાય તો અર્થહીન થઈ જાય. તો એના માટે સ્વાયત્ત કૃષિ પંચ હોવું જોઈએ કે જે આનું સમગ્રતામાં આયોજન કરે. સારી પોલિસી છે, સારું પંચ બનાવી દીધું, પૈસા વગર તો કંઈ થવાનું નથી. તો 60% વસ્તી આજે ગુજરાતમાં ખેતી ઉપર જ છે, અથવા સીધી કે આડકતરી. તો બજેટના 50% કેમ ગામડા માટે ના વપરાય, જેમાં ખેતી, પશુપાલન, બધા જ ભૂમિહીન અને ભૂમિદાર બધાનું જ જેમાં કલ્યાણ થાય એ રીતે 50% બજેટ કેમ ના ફાળવી શકાય? એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી ગુજરાતમાં, તો એમાં સરકારી અને સહકારી ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. પ્રાઇવેટ ને સરકારી અને સહકારી. અને 5મું, જુદી જુદી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અભ્યાસો થયા છે, જેમાં અશોક ગુલાટી જેવા ભારતીય અર્થશાસ્ત્રી પણ ઇનપુટ આપેલા છે. એગ્રીકલ્ચર સેક્રેટરી સેન્ટ્રલ ગવર્મેન્ટના એમના પણ ઇનપુટ છે. આ બધું જ છે. અને એનું તારણ એ છે કે ભારત સરકાર જે એક્સપોર્ટ ઇમ્પોર્ટની પોલિસીઓમાં સડન પરિપત્રો બહાર પાડે છે ને, કે ડુંગળીની નિકાસ પ્રતિબંધ, તુવેરની આયાત, 0 ડ્યુટી, આ જે થાય છે એને કારણે આંતરરાષ્ટ્રીય ભાવો જે મળવા પાત્ર છે ખેડૂતોને, સરકાર વચ્ચે ના પડે તે ભાવ મળી જાય, એ ભાવો મળતા નથી. અહીંયા એના કરતાં નીચા ભાવો સરકારના ઇન્ટરવેન્શનને કારણે મળે છે. અને એ 15 વર્ષનું નુકસાન 45 લાખ કરોડ રૂપિયા છે. વાર્ષિક સરેરાશ 2.5 લાખ કરોડ રૂપિયા છે. હવે આ જેટલું નુકસાન સરકારે કરાવ્યું છે એટલું આખા દેશના ખેડૂતોનું દેવું નથી. તો એ તો ભૂલ ખેડૂતોની નથી ને, સરકારે ડૂબાડ્યા છે. તો પછી અમે ભૂલ નથી કરી તો અમારી માફી ના હોય. અચ્છા, તમે એને માંડવળ કરો, જો હિસાબ કરવા બેસીશું તો અમારે લેવાના નીકળશે. અચ્છા, એટલે અમે બી જતું કરી દઈએ છીએ, તમે બી અમારી પાસબુક 0 બેલેન્સ કરી દો, આપણે નવી કિલ્લી નવો દાવ. જો આગળની 4 વસ્તુઓ થઈ જાય તો પછી ખેડૂત દેવામાં ડૂબે નહીં. આ મુદ્દાઓને લઈને એવું નહીં કે હું સીધો બજારમાં નીકળી ગયો. મેં અર્થશાસ્ત્રીઓ સાથે ગુજરાતના કેટલાક જે હું ઓળખું છું કે ભાઈ કરી શકાય કે ના કરી શકાય, એવા જે બી અભ્યાસો પરિચિતો હતા એમની સાથે ચર્ચા કરી. એ લોકોએ એને એપ્રૂવ કરે કે નહીં આ થઈ શકે અને આ કરવું જોઈએ. એ પછી એની પત્રિકા મારા ગજબ મુજબ મેં છપાવી
અને ખભે થેલો ને બાઇક લઈને ગામડે ગામડે ફરવા માંડ્યો. એક મિસ કોલ નંબર જાહેર કર્યો. 6 લાખથી વધારે મિસ કોલ આવ્યા ખેડૂતોના. વાહ. ને હું બહુ સાદી વાત કહેતો હતો, જો તમને એમ લાગતું હોય કે આ કરવા લાયક કામ છે તો સમર્થનમાં માત્ર એક મિસ આ નંબર પર કોલ કરી દો, એની મેળે કોલ કપાઈ જશે. તમને કોઈ ચાર્જ લાગશે નહીં. 6 લાખથી વધારે થયા. લોકડાઉન આવ્યું એટલે એ ત્યાં અટકી ગયું. નહીતર મારો માનસિક ટાર્ગેટ હતો કે હું 25 લાખ કોલ ભેગા ગુજરાતમાં ફરીને કરી દઈશ. અને હજુ તો હું બહુ થોડો વિસ્તાર ફર્યો હતો. લોકડાઉનમાં બેઠા બેઠા એમ થયું કે જો અત્યારે હું એકલો ફરું છું, મારા લિમિટેડ સંસાધન છે, લિમિટેડ શક્તિ છે, પ્લેટફોર્મ પણ નાનું જ છે. મોટું પ્લેટફોર્મ હોય, વધારે લોકો હોય તો આ હું ઝડપથી અચીવ કરી શકું ખેડૂતોના હિતમાં. તો કોંગ્રેસ માટે એ વખતે જ મારા જોઈનિંગની પ્રેસ કોન્ફરન્સમાં પણ મેં કહ્યું હતું, રેકોર્ડિંગ અવેલેબલ છે, કોંગ્રેસ એક હવે ઢાળમાં ઢળી ગયેલી ઘડાયેલી પાર્ટી છે. આમ આદમી પાર્ટી હજી કુમળા બાળક જેવું છે, એટલે એને જેમ ઢાળવું હોય એમ ઢળી શકે એટલા માટે હું આમ આદમી પાર્ટી જોઈન કરું છું. ભાજપનો તો સવાલ નહોતો, પણ મારા માટે કોંગ્રેસ પણ એવી ખરાબ છે માટે હું કોંગ્રેસમાં નથી જતો એવું હું ક્યારેય બોલ્યો નથી. કારણ કે વ્યક્તિઓ સારા ખરાબ હોઈ શકે, પોલિસીઓ પાર્ટી તો એની નીતિથી જ ઓળખાય. અને એ રીતે કોઈને કહેવું હોય તો કહી શકે કે હું આઈડિયોલોજીકલી કોંગ્રેસની નજીકનો માણસ છું. કારણ કે એ જે સમાજવાદ, બિનસાંપ્રદાયિકતા વગેરેના જે મૂલ્યો છે એમાં હું પણ માનું છું વ્યક્તિગત રીતે. એટલે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી. પાર્ટીની પોતાની મર્યાદાઓ હોય, રોજ કંઈક નવું રાજકીય આવે એને પહેલાં એડ્રેસ કરવું પડે. એટલે મારું મૂળ કામ હતું ને, જેને માટે હું આવ્યો હતો એ કામ પાછળ ઠેલાતું ગયું, ખેડૂતોના હિત સાધવા માટે. હા, એટલે આજે લાંબા ગાળા, ટૂંકા ગાળાનું તો પાર્ટીને હું બધાય કરતા હતા કે માવઠું આવ્યું તો સર્વે કરો, વળતર આપો, એ ટૂંકા ગાળાનું કામ છે. પણ લોંગ ટર્મ જે થવું જોઈએ સોલ્યુશન, એ દિશામાં નહોતા કરી શકતા. તો તમે કેજરીવાલને વાતચીત તો કરી શકતા હતા કે ભાઈ આપણે આવું કરવાનું? વાવાઝોડું આવ્યું ત્યારે કરવું પડે, માવઠું થાય તોય કરવું પડે, પૂર થાય તોય કરવું પડે, ને આ બધામાંથી અને મેં જોડાતા પહેલા પ્રદેશ નેતૃત્વ સાથે વાત કરેલી, પ્રભારી સાથે, તત્કાલીન જે પ્રભારી હતા ઈસુદાનભાઈ હતા, એ બધા સાથે મેં ચર્ચા કરેલી કે મારે તો લક્ષ્ય આ છે. બાકી આવીને સ્ટેજ પર બેસીને નેતા બનીને ફરવામાં મને કોઈ રસ નથી. પણ પછી હું પોતે જ જોતો હતો કે પ્રાયોરિટીઓ એટલી બધી આમાં ઇમરજન્સીઓ એટલી આવતી જાય કે એ એડ્રેસ કરવામાં પાર્ટી તો પાર્ટી, મારો પોતાનો સમય એમાં જાય. એટલે હું પોતે જ ના કરી શકતો હોઉં તો વિમિતબેન કેવી રીતે કહું તમે કેમ નથી કરતા? એ સ્થિતિ આવી ગઈ હતી. એટલે ક્યારનો મારા મનમાં મૂંઝારો હતો જ કે મારું મૂળ કામ પાછળ છૂટતો જાય છે. એટલે લગભગ મન બનાવી લીધું હતું કે આના કરતાં હું એકલો હતો ને કરતો હતો તો અત્યાર સુધી કદાચ હું 25 લાખે પહોંચી ગયો હોત. એટલે મન બનાવી લીધું. પણ કંઈક ને કંઈક એવી ઘટનાઓ બનતી ગઈ કે એમાં છોડવું મને પોતાને ન શોભે. વિમિતભાઈની સાથે રોજ રહેતા હોઈએ ને વિમિતભાઈ જ્યારે તકલીફમાં હોય ને હું નીકળી જવું તો એ દોસ્તી નથી. વિમિતભાઈ સ્વસ્થ થઈ જાય, બધું ઓલરાઈટ થઈ જાય ને હું નીકળી જવું તો એમાં વાંધો નથી. એટલે હું સહેજ આમ વિચારું કે હવે ટાઈમ આવી ગયો, ત્યાં કંઈક એવું થઈ જાય એટલે પાછો મારે થોભી જવું પડે. એમ કરતાં ઇલેક્શન પત્યું એટલે વોટિંગ થઈ ગયું. એટલે હવે સારું નરસું કંઈ થવાનું નથી. પાર્ટીનો સેટઅપ ગોઠવાઈ ગયો છે બધો. પાર્ટીએ ઇલેક્શન બી લડી લીધું સારી રીતે. એટલે એમાંય કંઈ ચિંતાજનક નથી. અત્યારે એવા કોઈ પાર્ટી ઉપર કે પાર્ટીના નેતાઓ ઉપર નવા કોર્ટ કેસીસ આ તે એવું કંઈ આવેલું નથી. એટલે એ રીતે રિલેક્સ છીએ. અને ચૂંટણી પતી ગઈ એટલે સારી કે ખરાબ અસર પડવાની વાત જ ના આવે વોટિંગ થઈ ગયા પછી. અને પરિણામ આવવાનું બાકી હોય
એટલે આમ થયું એટલે સાગરભાઈ છોડીને જતા રહ્યા, તેમ થયું એટલે છોડીને જતા રહ્યા, એવું પણ કોઈ વાત ના આવે. અચ્છા. કારણ કે પરિણામ તો કોઈને ખબર નહોતી કે શું આવવાનું છે. અને પરિણામ આના કરતા ધારો કે 10 ગણું સારું આવ્યું હોત તો મારા માટે એ મહત્વનું નહોતું, કારણ કે મારું કામ છૂટી ગયું, પાછળ છૂટી જાય એ મને ન પોસાય. હા. એટલે હું મારી રીતે બહુ ક્લિયર હતો, પણ હું પ્રોપર યોગ્ય સમયની રાહમાં હતો. અચ્છા, તમે તો વર્ષોથી ખેડૂત લીડર એટલે ખેડૂત નેતા તરીકે ઓળખાવો છો અને તમે એવું કામ પણ કર્યું છે અને અમે તમારા વિશે સાંભળ્યું પણ છે. તમે આમ આદમી પાર્ટી છોડ્યું એનું એક કારણ આપો છો કે તમારા મુજબનું એ હિત ખેડૂતોનું સાધી શકવાની અંદર નિષ્ફળ ગઈ. મારે જે કરવું છે એ નથી થઈ શકતું. તો તમારે કરવું છે તો ખેડૂતોના હિત માટે જ કરવું. તો ક્યાંય ને ક્યાંય એવું સંકેત છે ખરો કે તમારા મુજબનું હિત જાળવવા, ખેડૂતોનું હિત જાળવવા માટે આમ આદમી પાર્ટી નિષ્ફળ ગઈ એવું? લાંબા ગાળાના હિતોની બાબતમાં નિષ્ફળ કહેવાય, ટૂંકા ગાળાના હિતોની બાબતમાં બરાબર કર્યું છે. અચ્છા. એમાં સફળ છે. માવઠાનું હોય, પૂરનું હોય, વાવાઝોડાનું હોય, તો એ વખતે પૂરી મજબૂતીથી પાર્ટીએ અવાજ ઉઠાવ્યો છે અને એના ફળ બી છૂટક છૂટક પાર્ટીને મળ્યા છે. લાંબા ગાળાની જે વાત છે તો હા, એ નથી કર્યું, એ પણ સ્વીકારવું પડે. અને હું એવું પણ માનું છું કે જો એ લાંબા ગાળાના ધ્યેય ઉપર એગ્રેસિવલી વધારે સારું કામ, એટલે સંસાધનો ફાળવીને એગ્રેસિવલી કામ કર્યું હોત તો આ તો સંભાવના અને ધારણાની વાત છે. પણ વ્યક્તિગત મારી ધારણા એવી છે કે પાર્ટી આજે જ્યાં ઊભી છે એના કરતાં 2 પગથિયા ઊંચી હોત. અચ્છા. યસ. તો હવે ફરી પાછા એ આંદોલનકારી તરીકેની ભૂમિકામાં જોવા મળશો? એ જ કરવાનું છે. અચ્છા. એ જ કરવાનું છે. કોઈ જ્યારે જોઈન કર્યું ત્યારે મારા સંગઠનની આખી કારોબારી બોલાવી, બધા સાથે ચર્ચા કરી અને એ કારોબારીમાં નિર્ણય થયો કે હા, તમે જોઈન કરો. અચ્છા. ત્યારે પછી મેં જાહેર કર્યું હતું કે હું પોલિટિક્સમાં જાઉં છું, પાર્ટીમાં જાઉં છું. અને જ્યારે છોડવાનો નિર્ણય કર્યો ત્યારે પણ મેં એમની સાથે વાત કરી લીધી એડવાન્સમાં. પાર્ટીને નહોતી ખબર, મારા સંગઠનના મારા સાથીઓને ખબર હતી કે સાગરભાઈ આ દિવસે રાજીનામું આપી દેશે. અને મજા એ થઈ હતી કે હું મારા એક ટ્રસ્ટી સાથે બેસીને નવજીવન કેફેમાં આ જ વાત કરતો હતો. બીજી બાજુ વોટિંગ ચાલતું હતું અને હું વાત કરતો હતો અને એ જ વખતે ખૂબ જાણીતા પત્રકાર કેન્ટીનમાં દાખલ રહ્યા. એટલે મેં કેમ છો કેમ નહીં કર્યું, પણ મને થયું કે આજે આ વાત ખુલી ના જાય તો સારું છે. પણ પછી એ પણ ઉતાવળમાં હતા એટલે રહી ગયું. સારું થયું. એટલે આગલા દિવસે હું અમદાવાદની બહાર ગયો હતો. પરિણામના આગલા દિવસે ત્યાં મારા જે ટ્રસ્ટીઓ રહે છે એમની સાથે રાત્રે બેઠો. રાત્રે 1:55 અમે નિર્ણય પર પહોંચ્યા કે રાજીનામું આપી દો. અને સવારે મેં સોશિયલ મીડિયા પર, એટલે મેં પ્રોપર ચેનલમાં મારા ટ્રસ્ટીઓ જેમના થકી હું છું એ લોકોને પહેલાં જાણ કરી. પછી પાર્ટીનું જે સ્ટેટનું ટીમનું ગ્રુપ છે નાનકડું વોટ્સએપનું, એમાં મેં મેસેજ મૂક્યો અને એના અડધા કલાક પછી મેં ફેસબુક પર મૂક્યો. તમને અરવિંદ કેજરીવાલ કે પછી પ્રદેશના નેતાઓ તરફથી રોકવાનો પ્રયાસ થયો હતો કે થોભી જાઓ હવે સાગરભાઈ? નિર્ણય જાહેર કર્યા પછી એ સ્વાભાવિક છે કે આટલો વખત સાથે કામ કર્યું હોય, લાગણીથી બંધાયેલા હોઈએ તો સ્વાભાવિક છે મિત્રો તો આગ્રહ કરવાના જ. કેજરીવાલનો આગ્રહ હજી મેં ઓલ ક્લિયર કર્યું નથી. બધાના જ ફોન છે પણ મેં એ દિવસે કોઈના ફોન ઉપાડ્યા નથી, કારણ કે પછી ઇમોશનલ થવાનું આવે ને. કેજરીવાલનો ફોન નહીં ઉપાડ્યો? હું કોઈનું નામ દેતો નથી. મેં એ દિવસે ઓછામાં ઓછા ફોન રિસીવ કર્યા અને એ પણ મેં તો એરોપ્લેન મોડ પર જ મૂક્યો હતો. પણ પછી હું જ્યાં જતો હતો ત્યાં મારે ક્યાં છે એ પૂછવા માટે ફોન કરવો પડે એવો હતો. એટલે મારે ના છૂટકે ફોન ઓન કરવો પડ્યો, એટલે એરોપ્લેન મોડ ઓફ કરવું પડ્યું. તો હું હજી ત્યાં ફોન કરું એ પહેલા ગોપીબેનનો ફોન આવી ગયો. હું ડાયલ કરું એ પહેલા, એટલે ગોપીબેનને ફોનો આપ્યો. એટલે પછી તો સ્વાભાવિક છે કે એ ફોન પૂરો થાય ફોનો ત્યાં સુધીમાં એવા મીડિયાના મિત્રોના ફોન આવી ગયા હતા કે મારા જૂના
દોસ્તીના મારા બધાની સાથે દોસ્તીના સંબંધો છે. હું એમને કોલ બેક ન કરું તો પણ ખરાબ, અને ગોપીબેનનો ફોન ઓન એર થઈ જાય અને વાત ન કરું તો એ વધારે ખરાબ. એટલે પછી હું એક્સપ્રેસ વે ઉપર જ શાંતિથી ગાડી પાર્ક કરીને બેઠો રહ્યો સાંજ સુધી, બધાને કહેતો રહ્યો. એમાં બીજા કોઈ, એટલે બીજી પાર્ટીઓના નેતાઓના ફોન આવ્યા હતા. આપના તમામ જે નેતાઓ છે એ બધાના જ ફોન આવ્યા હતા. હિડન નંબર એવું ડિસ્પ્લે પર આવે એવા પણ કેટલાક ફોન આવ્યા હતા. મેં નથી ઉપાડ્યા, એટલે વાત નથી કરી શક્યો. અને હવે ધીરે ધીરે હું બધાને ફોન કરતો જઉં છું. આજે ઈસુદાનભાઈને કર્યો, કારણ કે એમ મિસ કોલમાં જે છે એ બધાને મારે કરવા જોઈએ. બરાબર. અને હવે ઇમોશનલ વાળા ફેક્ટરમાંથી બહાર આવી ગયા, 2-3 દિવસ થઈ ગયા. એટલે હવે હું સ્વસ્થતાથી એમને કન્વિન્સ કરી શકું. પણ ઈસુદાનભાઈ સાથેની વાતચીતમાં થોડો નેટવર્ક ઇસ્યુ આવતો હતો, એટલે પછી એવું કર્યું ચલો સાંજે કે એમ નિરાતે વાત કરીશું. કેજરીવાલને ફોન કરવાનો બાકી છે, થઈ ગયું. હેમંતભાઈ સાથે વાત થઈ ગઈ છે, ધારાસભ્ય અમારા. ગોપાલભાઈ સાથે વાત થઈ ગઈ છે. અહીંના સહપ્રભારી ગુલાબસિંહ યાદવ સાથે વાત થઈ ગઈ છે. પણ મારી પહેલી પ્રાયોરિટી એ લોકોને ફોન કરવાની હતી કે જે લોકો ઓફિસમાં છે, ઓફિસ સંભાળે છે, ને એ બધાનો ફોન આવ્યો હતો. પછી જે તાલુકા કે જિલ્લામાં છે અને એમને એવું આમ એક ઇમોશનલ એ હોય થોડું કે ભાઈ આપણે કંઈ પણ હોય સાગરભાઈને કહી શકીએ. બિલકુલ. એટલે એ જે પ્રાયોરિટી તો એ જ છે કે સૌથી નાના માણસને પહેલા એડ્રેસ કરવો. એ મારો કાયમી પેલો રહ્યો છે. એટલે એ બધાના ફોન ધીરે ધીરે થઈ જાય છે વાત એમની સાથે. એમ પછી હું ચડતા ક્રમમાં કોલ કરું છું. બરાબર. એટલે ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, બીજા ધારાસભ્યોને બધાને ફોન આવ્યા, બધા રાજી હતા? રાજી તો ના જ હોય ને, સ્વાભાવિક છે. એ તો કહે ને કે ભાઈ હજી પાર્ટીને જરૂર છે, આપણે સાથે મળીને સંઘર્ષ કરવાનો છે, આ તે બધું સ્વાભાવિક છે. ક્યાં જાઓ છો, પાર્ટી તૂટી જશે, જો પાર્ટીઓમાં કોઈ પાર્ટી કે મોટા સંગઠનોમાં કોઈ એક વ્યક્તિના આવવાથી જવાથી હું નથી માનતો, એટલે હું વ્યક્તિગત રીતે એવું માનું છું હું નહીં કરું એટલે કોઈ નહીં કરે, તો એ મારો ભ્રમ છે. મારા બાપુજીએ મને નાનપણમાં જ શીખવાડ્યું હતું ચોરાનો નખો જ જતું નથી. તું ઊભો થઈને જઈશ તો બીજો આવીને બેસવાનો જ છે, ચિંતા કર્યા વગર નીકળ. બિલકુલ. એટલે એ તો ચાલવાનું છે, એમાં મારા બદલે કોઈ બીજું બેસશે. હવે લોંગ ટર્મ પ્લાનિંગ શું છે કે નવું સંગઠન બનાવવાનું છે? ખેડૂત નવું સંગઠન છે જે ઓલરેડી છે એમાં કામ કરવાનું છે. અને પાર્ટીમાં હતો એ દરમિયાન પણ એમાંય જે આકસ્મિક એટલે અચાનક તરત કરવા જ પડે એવા કામો આવ્યા એ તો મેં કર્યા જ છે. પાક વીમાની PIL હાઈકોર્ટમાં છે જ, અને જો એનો સારું પરિણામ આવે તો ખેડૂતોના ખાતામાં 18 થી 20 હજાર કરોડ રૂપિયા જશે ગુજરાતમાં. પણ એ હવે સબ જ્યુડિસ છે, એટલે જે આવે તે. બીજું ભાવનગર જિલ્લાના મહુવામાં નિર્માણ માઇનિંગ, લાઇમસ્ટોન માઇનિંગને લઈને બહુ જબરજસ્ત ઇસ્યુ હતો. તો એ લોકો મારી પાસે આવ્યા અમદાવાદ ને કહ્યું કે અમને આમાં તમારી નોન પોલિટિકલ મદદ જોઈએ છે. તો મારી તો પ્રાયોરિટી એ જ છે. મેં કહ્યું કરીશ. તો હું મહુવા અનેક વખત ગયો જ્યાં કોઈ પાર્ટીનો કાર્યક્રમ નહોતો, હું માત્ર ખેડૂતોના કામ માટે ગયો. અને એ લોકો માટે બધું જ જે હું કરી શકું એ બધું જ કર્યું. લોક સુનાવણીની તૈયારીથી લઈને પત્રાચારથી લઈને બધું રિસર્ચ કરવું પડે એ રિસર્ચ કર્યું, બધું કર્યું. અને છેલ્લે અત્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એ ખેડૂતોની 3 અપીલો ચાલે છે, જેમાં હું પણ સિગ્નેટરી છું. એટલે એક પોલિટિકલ પાર્ટીની અંદર રહીને નોન પોલિટિકલી મદદ કરી શકાય ખરી? આમ કામ કરવામાં કરી શકાય, પણ પોલિટિકલનો ટેગ તો લાગે ને બે આમ આદમી પાર્ટીના. એમાં મદદ માગનાર અને મદદ કરનાર બેની વચ્ચેનું અન્ડરસ્ટેન્ડિંગ અને વિશ્વાસ હોવો જોઈએ. ધારો કે એ લોકો અહીંયા આવ્યા, તમારી પાસે બીજી તો કોઈ જગ્યા છે નહીં અમદાવાદમાં પાર્ટીની ઓફિસ સિવાય, તો એ લોકો પાર્ટીની ઓફિસમાં જ આવ્યા હતા. બરોબર, ત્યાં જ બેસીને અમારે વાત થઈ. પણ એમની આ વાત ક્લિયર હતી, કારણ કે એમને વિશ્વાસ હતો. એ તમારી ઉપર હતો, પાર્ટી ઉપર કદાચ નહીં હોય. નહીં કે ભાઈ સાગરભાઈ કહેશે
જો હા પાડશે તો આપણને નોન પોલિટિકલ જ મદદ કરશે. અને હું તમને એ લોકોને બી પૂછી શકાય અને હું બી કહું છું કે જ્યારે હું એમના કામ માટે ત્યાં ગયો છું મહુવા, તો મેં ત્યાંના કોઈ યુનિટને મળ્યો નથી, મિટિંગ કરી નથી, માત્ર ખેડૂતોને જ મિટિંગ કરી છે. અને પાર્ટીના કામે ગયો છું તો એ કોઈ ખેડૂતના ઘરે ચા પીવા હું ગયો નથી. હું એ બાબતમાં બહુ ક્લિયર છું. જે કંઈ કરવાનું એ ક્લિયર કહીને કરવાનું. એટલે એ ખેડૂતો અત્યારે મારા સંપર્કમાં છે. અને શરૂઆતમાં જે આંદોલન થયું એના કારણે એ લોકો મારા પરિચયમાં હતા, એટલે એ લોકો મારી પાસે આવ્યા હતા અને આ કામ કર્યું ને એ ખેડૂતોને અમે સાથે 2-3 વાર પુનઃ મુદત બી ભરી આવ્યા. પણ આ બધું નોન પોલિટિકલ છે. સાગરભાઈ, તમે ખેડૂત નેતા તરીકે વર્ષોથી સંઘર્ષ કર્યા, એ પછી તમારી પછીના અમુક નેતાઓ આવ્યા, ખેડૂત નેતા નહીં પણ નેતાઓ આવ્યા, એ ધારાસભ્ય પણ બની ગયા. તમને એવું લાગ્યું નહીં કે હું ખેડૂત નેતામાંથી ધારાસભ્ય વિધાનસભાની અંદર જવું તો વધુ આક્રમકતાથી અને જે અવાજ ઉઠાવવાનું જે માધ્યમ છે વધુ મજબૂત છે ત્યાં આગળ વિધાનસભા, તો અસર પડશે તો હું ધારાસભ્ય બનવું, એમ એવું લાગ્યું નહીં છેલ્લે? કારણ કે આમ આદમી પાર્ટી છોડી એટલે સવાલો થાય. તમારે આ બધું કરવું હોય ને, ધારો કે 5 માગણી કોણ કરી શકે? સરકાર જ કરી શકે. સરકાર કોણ? તો જે જીતીને વિધાનસભામાં ગયા છે એ સરકાર એ જ કરી શકે. એટલે થવાનું તો ત્યાં જ છે, એ મને ખબર છે. અહીંથી તો હું માત્ર આવેદનપત્રો આપી શકું, પત્રો લખી શકું, રેલીઓ કરી શકું, ધરણા કરી શકું. એનાથી વધારે તો હું કંઈ નથી કરી શકવાનો. એ કરવું કે નહીં એ નિર્ણય તો ગાંધીનગરમાં જ થવાનો છે. પણ મેં જ્યારે શરૂઆત કરી સામાજિક કામની નાનપણથી, ત્યારે કોઈ દિવસ એવો અપેક્ષાનો ભાવ તો નહોતો કે હું આ કામ કરીશ એટલે હું તાલુકા પંચાયતમાં લોકો મને મત આપી દેશે, જિલ્લા પંચાયતમાં મને આપી દેશે, મને ધારાસભ્ય બનાવી દેશે, મને સંસદ સભ્ય બનાવી દેશે. એના કરતાં ઉલટું હોય છે. મારે જો ધારાસભ્ય બનવું છે ને તો મારે ગુજરાતમાં ફરવાની કોઈ જરૂર નથી. માત્ર એક વિધાનસભા પકડીને બેસવાનું છે, જે સહેલાઈથી કરી શકાય અને ઓછા પૈસે જીતી શકાય. એમ કરવાથી એનો દાખલો બી તમને આપી દઉં ને. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, સાગર રબારી, આ બધાને આમ તો આખું ગુજરાત ઓળખતો. બિલકુલ બરોબર. અમે હારી ગયા ને 3 જણા. ચૈતર વસાવાને તમે ચૂંટણીના પરિણામ પહેલા ઓળખતા હતા? નામ સાંભળ્યું હતું? હેમંત ખવાનું કોઈએ સાંભળ્યું હતું? સુધીર વાઘાણીનું કોઈએ સાંભળ્યું હતું? ઉમેશ મકવાણાનું, ભૂપત ભાયાણીનું નહોતા સાંભળ્યા. પણ એ લોકો એમની બાબતમાં બહુ ક્લિયર હતા કે આપણે ધારાસભ્ય બનવાનું, કે વિધાનસભામાં જવાનું છે. એટલે એમણે પોતાની વિધાનસભાનો વિસ્તાર પકડીને જ 5 વર્ષ મહેનત કરી હતી, એટલે એ જીતી ગયા. એટલે મેં આ પેલું સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામના દાખલા જેવું છે, ઓળખે આખું ગુજરાત, સાથે કોઈ નથી. એવો ઘાટ છે. બિલકુલ. પણ કોઈ રાજનૈતિક પાર્ટીની અંદર ફ્યુચરમાં કોઈ જવાનો પ્લાનિંગ અત્યારે તો બધું નક્કી ના થાય, પણ તોય એક કોરાણે મગજના ખૂણાની અંદર ક્યાંક હોય કે ભાઈ આપણે આ પાર્ટીમાં જશું વિચારધારા? બેઝિકલી હું પોલિટિક્સનો માણસ નથી, કારણ કે આટલી ટ્રાન્સપરન્સી પોલિટિક્સમાં ચાલે નહીં. આવું તમને ક્યારે અહેસાસ થયો કે તમે પોલિટિકલ માણસ નથી? નહીં, તો મને પહેલેથી ખબર હતી. તો આમ આદમી પાર્ટીમાં ગયો હતો ને, એ બી આ 5 વસ્તુઓ માટે ગયો છું. ખેડૂતોનું કંઈક કરી શકીશ, કારણ કે અલ્ટિમેટલી તમે પાવરમાં હો તો જ ડિલિવર કરી શકવાના છો. ત્યાં સુધી ક્યાં પાવરમાં હતી? પાર્ટી નહોતી, પણ આવવાની સંભાવના તો દેખાય ને. ભાજપ સાથે ભાજપ ધારો કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બધે પાવરમાં છે. આઈડિયોલોજીકલી ક્યારેય મેળ પડે એમ જ નથી. તો ત્યાં તો જઈને હું કરાવી શકવાનો નથી. ત્યાં તો હું બહુ તો એટલું કરી શકું અને કરવું જોઈએ ને, એમાં કંઈ હું ખોટું માનતો નથી. માની લો કે આ 5 માગણીઓમાંથી 5 5, 4, 3, 2, ઇવન 1 માગણી પર સરકાર કાલે અમલ કરે છે, નોટિફિકેશન ઇસ્યુ કરે છે, તો હું મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને ફુલહાર પહેરે આવીને અભિનંદન આપી શકું, આભાર માની શકું કે તમે આ એક આપણા ડિફરન્સીસ છે એ આઈડિયોલોજીકલ છે, પણ આ કામ તમે સારું કર્યું છે, એના હું તમને અભિનંદન આપું છું. એ વાત મુજબ એવું માની શકું કે આમ આદમી પાર્ટી ભવિષ્યમાં પાવરમાં આવે એવી કોઈ સંભાવનાઓ નથી?
એ તો ગુજરાતના મતદારોના હાથની વાત ના, છે તમે અને છોડ્યું છે એટલે હું સહદેવ તો છું નહીં કે આવનારું ભવિષ્ય જોઈ શકું. ના તો હું જ્યોતિષ વિદ્યા જાણું છું હમ કે કોના ગ્રહો ને ક્યારે કેમ થવાના છે ને પાવરનો યોગ છે નથી, એવું બધું તો કે માન્યું નથી, જોયું નથી, પૂછ્યું નથી, એટલે એવી ખબર ના, નથી. જોડાતા પહેલા તમે વિચાર્યું હતું એટલે મેં કીધું છોડતા ના. પછી તમે વિચાર્યું હોય એમ. જોડાતા પહેલા આ 5 માગણીઓ ઉપર ખૂબ કામ કરીને ખૂબ પ્રેશર બનાવી શકીશું. સત્તામાં નહીં જઈ શકીએ તો પણ પ્રેશરથી કરાવી શકીશું. અચ્છા, તેવું પ્રેશર ક્રિએટ આમ આદમી પાર્ટી નહીં કરી શકતી. ટૂંકા ગાળા માટે જે કરી શકીએ લાંબા ગાળા માટે નહીં કરી શકીએ. કોંગ્રેસનું કેવું છે આ મુદ્દે? પ્રેશર ક્રિએટ કરી શકે? મેં કોંગ્રેસને અંદરથી નથી જાણી એમ. અરે તમારો તો આટલો જૂનો અનુભવ, અનુભવ એક કોંગ્રેસના નેતાઓ વસ્તુ સાથે મળો છો. અનુભવ એક વસ્તુ છે, પણ તમે એના સંગઠન સાથે બેસીને કામ કરો છો એ હકીકત છે. હમ એ હકીકતનો અનુભવ મને નથી. એનું માળખું કેવી રીતે કામ કરે છે, હાયરાર્કી શું છે, એગ્રેશન શું છે, નેતાઓનું કમિટમેન્ટ કેટલું છે, હમ એ બધું નજીકથી જોયા જાણ્યા વગર હું ખાલી એમના વિશે અંદાજ બાંધું તો એ પેલા જ્યોતિષીઓની આગાહીઓ ખોટું પડે છે ને કે આજે માવઠું થશે એના બદલે તડકો પડે, એવું થાય. એ અનુભવ કરવાની કોઈ ઈચ્છા ખરી? અત્યારે તો આ જ લક્ષ્ય છે. અને એક વસ્તુ કહી દઉં કે હું ક્યારેય કોઈ પોલિટિક્સમાં ગયું ને તો મેં એની ટીકા નથી કરી. જો અલ્ટિમેટલી તો જે થવાનું છે, મારે આ વાતોનો ફેસલો પણ ત્યાં જ થવાનો છે. બિલકુલ. અને જે લોકો ગયા છે એ કંઈક કરવાની ભાવનાથી જ ગયા છે. હમ પોલિટિક્સમાં જવું એ લીગલી ગુનો નથી, સામાજિક રીતે અનૈતિક નથી. હમ કારણ કે બધા ત્યાં જઈને જ કંઈક કરી શક્યા છે. બિલકુલ. ધારો કે કોંગ્રેસ સત્તામાં ના હોત તો જમીન સુધારણાના કાર્યક્રમો ના થયા હોત, હા, પાટીદારનો લાભ મંદિર ના- પ્રવેશનું જે પ્રોત્સાહન મળ્યું એ ન થયું હોત, આંતરજ્ઞાતીય લગ્નો વગેરે વાળું જે કંઈ સ્કીમો આવી હમ એ ના આવી હોત હમ જો પાવરમાં ના હોત તો. હમ એટલે આપણી જે ડેમોક્રેટિક સિસ્ટમ છે એમાં તો તમે ચૂંટાઈને ત્યાં જાઓ, બહુમતી મેળવો, બેસો અને પછી તમે કરી શકશો. એ પહેલાં નહીં કરી શકો. એ પહેલાં તો તમે એક પ્રેશર ઊભું કરી શકો. અને એ પ્રેશરનું પ્રમાણ જો એટલું હોય હમ કે સરકારને ફરીથી જીતવા માટે એ કરવા નહીં કરે તો નહીં જીતે એવી બીક ઊભી કરી શકો તો જ કરાવી શકો. અચ્છા, રાજનૈતિક પાર્ટીઓ પ્રેશર ઊભી નથી કરી શકતી. શું લાગે છે કે સાગરભાઈ રબારી નેક્સ્ટ સરકાર એટલે ખેડૂતોના હિતો માટે સરકાર વિરુદ્ધમાં જવું પડે એટલે પ્રેશર ક્રિએટ કરવા માટે તો કરી શકે ખરા? થઈ શકે. અચ્છા, થઈ શકે. એટલો આત્મવિશ્વાસ? આત્મવિશ્વાસ વગર તો જાહેર જીવનમાં આટલા વર્ષ ટકાય જ નહીં ને. અહીંયા તો નિરંતર આશાવાદ જ હોય. જે દિવસે નિરાશા આવે એ દિવસે તો માણસ ખસી જાય. અચ્છા. જાહેર જીવનમાં એટલે સતત આશાવાદી માણસ હોય ને એ જ ટકે. હમ આજે નથી થયું તો કાલે થશે, હમ આ રીતે નથી થયું તો આ રીતે થશે. ટ્રાયલ એન્ડ એરર. ખેડૂતોના મગજની અંદર વર્તમાનમાં ફરી પાછી એવી છાપ તમને લઈને ક્રિએટ થાય કે ના આ પહેલા હતા એવા જ છે? કારણ કે તમે પોલિટિકલ પાર્ટી જોઈન કરી પાછા છોડીને પાછા જે હતા એ યથાસ્થિતિ તમે આવ્યા છો. તમે ગામડાઓમાં જઈને જો પૂછશો હમ તો આજે બી મારી એટલે જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી આપના નેતા તરીકે સાગરભાઈ પેલો ખેડૂતો વાળા ને હા એ જ ઓળખ ઇન્ટેક્ટ રહી છે. હા અને બીજું જ્યારે હું આ કરવા જઈ રહ્યો છું તો મને એ ખબર છે કે હું પોલિટિકલ પાર્ટીમાં 5 વર્ષ રહ્યો છું, હમ એટલે લોકોને શંકા કરવાનો પૂરો અધિકાર છે, હમ થોડી કસોટી કરવાનો એ અધિકાર છે. હમ અને મારે કામ કરવું છે તો એમની શંકાનું સમાધાન થાય, હમ એમની કસોટીમાં પાર ઉતરવું ત્યાં સુધી ધીરજપૂર્વક કરવું પડશે, ધીરજ રાખવી પડશે. તો એમાં તમે મારા પર શંકા કરો છો એવો સવાલ ન કરી શકો. હમ કારણ કે હું કોઈ એક જગ્યાએ 5 વર્ષ રહ્યો છું તો એ એમનો અધિકાર છે કે જરા મને ચકાસે. અચ્છા, તો અને ચકાસવા જ જોઈએ. નેતાઓ અને લોકો નહીં ચકાસે ત્યાં સુધી નેતાઓ એને સાદી ભાષામાં એવું કેવું હોય ને, અત્યારે કેવું થયું છે, ગાયને વાછરડો થાય, હું તો માલધારી છું ને ખેડૂતે છું, ગાયનો વાછરડો જન્મે એને વખતસર નાક વિંધીને નાથ ન નાખીએ હમ તો એ સારો બળદ થાય નહીં.
એ આખલો થાય. હમ. અને એ શું કરે, ગામમાં હોય ત્યારે લોકોને ભેટા મારે અને સીમમાં જાય ત્યારે ગમે તેના ખેતર ભેળાવે. હમ. સત્તાને નાથ નાખવામાં ગુજરાતના મતદારો નિષ્ફળ ગયા છે, એટલે સત્તા બેફામ થઈ ગઈ છે. હમ. અત્યારે જે આ બધી જોહુકમી ચાલે છે, ઇવન ચૂંટણીમાં ઉમેદવારોને ધમકાવવા, ખોટા કેસો કરવા, ફોર્મ પાછા ખેંચાવવા, આ બધું શેને કારણે થાય છે કે સત્તાને નાથ નાખી નથી. સત્તાને નાથ તો લોકોએ નાખવી જ જોઈએ. એમાં નેતાઓ આવી જાય છે. નેતાઓને પણ નાથમાં તો રાખવી જ જોઈએ, અને એ નાથની રાસ મતદારોના હાથમાં જ હોવી જોઈએ. તો જ લોકશાહી સ્વસ્થ રીતે ચાલે અને ટકે. સાગરભાઈ, ખેડૂતોને લઈને તમારે ખેડૂતોને કંઈ સંદેશ આપવો હોય કે, કારણ કે હવે તમે ફૂલ ટાઈમ ખેડૂત નેતા થવાના, કોઈ પોલિટિકલ પાર્ટીમાં નથી. નેતા બેતા તો ઠીક છે, મેં મારી જાતને કદી નેતા માની નથી, અને હું જાતે સર્ટિફિકેટ લેતો નથી. એ છે ને RSS નો ગુણ છે. અચ્છા. હા, જાતે સર્ટિફિકેટો લઈ લેવાના, આમ ને તેમ ને ફલાણું ને ઢીકણું. લોકો જે નામે બોલાવે, જે નામે ઓળખે એ રીતે કામ કરવાનું. પ્રાયોરિટી કામ પર હોય. બાકીના બધા ઉપનામ છે ને એ લોકો પોતાની પસંદગી પ્રમાણે અને આપણી આવડત પ્રમાણે આપતા હોય છે. મેં ક્યારેય નીચે લિખિતન સાગર રબારી કૌંસમાં ખેડૂત નેતા એવું ના લખાય. એ તો તમે મને લખો, ઉપાધિ તો એ વ્યાજબી છે. ઉપાધિ અને ઉપાધિમાં ફરક. ઉપાધિ અને ઉપાધિ ક્યારે ઉપાધિ થઈ જાય એનું પાછી ખબર પડતી રહેતી નથી. પણ તમારા માધ્યમથી, ક્રાંતિ માર્ગના માધ્યમથી હું ખેડૂતોને કહેવા માંગુ, સંદેશ આપવા માંગુ છું બહુ ક્લિયર. ટૂંકા ગાળાની લડતો તો કાયમ લડવાની જ છે, જ્યાં સુધી આપણા લાંબા ગાળાના ઉકેલો નહીં આવે. એટલે એવું નથી કે આ માવઠાનું વળતર મળી ગયું એટલે આપણું ભલું થઈ ગયું, કે પૂરનું વળતર મળી ગયું તો આપણું ભલું થઈ ગયું. આપણે જે પ્રશ્નોને લઈને આંદોલનો કર્યા, એ જ પ્રશ્નોને લઈને આપણા પછીની પેઢીને જો આંદોલનો કરવામાંથી મુક્તિ આપવી હોય તો લાંબા ગાળાના ઉકેલો તરફ આપણે આગળ વધવું રહ્યું. અને એને માટે જે 5 માગણીઓ છે એના પર બધાનો સાથ સહકાર હશે તો જ થશે. વ્યક્તિગત એનાથી મને ના તો નહીં થાય તો મને કોઈ નુકસાન નથી, ને થઈ જશે તો મને એકલાને કોઈ લાભ નથી. લાભ અને નુકસાન સહિયારો છે. થશે તો સમગ્ર ખેડૂત આલમને ફાયદો થશે. જ્યાં સુધી નહીં કરાવી શકીએ ત્યાં સુધી આપણે બધાએ ટૂંકા ગાળાના હવાતિયા મારતા રહેવું પડશે. એટલે સાથે મળી અને લાંબા ગાળાના ઉકેલો તરફ આગળ વધીએ. સાગરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આટલી વ્યસ્તતા વચ્ચે પણ તમે અમને સમય આપ્યો. તો આ હતા સાગર રબારી, ખેડૂત નેતા, પોલિટિકલમાંથી વિદાય, હવે ફૂલ ટાઈમ ખેડૂતોના હિત માટે કામ કરશે. આ વિડીયો જોઈને તમને ઘણું બધું સમજાઈ ગયું હશે કે શા માટે એમને આમ આદમી પાર્ટી છોડી, એમના ભૂતકાળથી લઈને ભવિષ્યના વિચાર સુધી. તમને શું લાગ્યું કોમેન્ટમાં જણાવતા જજો. જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.